આજે આપણે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીના અગત્યના એમસીક્યુ જોઈશું. 1. મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? એ. અંગ્રેજી, બી. ગ્રીક, સી. સ્પેનિશ, ડી. લેટિન. જવાબ બી. ગ્રીક. 2. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? એ. રસ, બી. રુચિ, સી. મનોવલણો, ડી. વાતાવરણ. જવાબ ડી. વાતાવરણ. 3. મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ શું છે? એ. માનવી, બી. પ્રાણી, સી. વાતાવરણ, ડી. વર્તન. જવાબ ડી. વર્તન. 4. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો છે? એ. ઈસવીસન 1897, બી. ઈસવીસન 1798, સી. ઈસવીસન 1879, ડી. ઈસવીસન 1869. જવાબ સી. ઈસવીસન 1879. 5. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? એ. વિલિયમ જેમ્સ, બી. કોહલર, સી. વુન્ટ, ડી. યુંગ. જવાબ સી. વુન્ટ. 6. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? એ. બાહ્ય નિરીક્ષણ, બી. પ્રયોગ પદ્ધતિ, સી. આંતરનિરીક્ષણ, ડી. સમૂહવાદી. જવાબ સી. આંતરનિરીક્ષણ. 7. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? એ. વુન્ટ, બી. જેમ્સ, સી. વોટસન, ડી. વર્ધીમર. જવાબ સી. વોટસન. 8. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? એ. કોહલર, બી. વોટસન, સી. ફ્રોઇડ, ડી. જેમ્સ. જવાબ સી. ફ્રોઇડ. 9. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો આરંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ ગણી શકાય? એ. બીને સાયમન, બી. ડોક્ટર દેસાઈ, સી. ડોક્ટર ભાટિયા, ડી. વોટસન. જવાબ એ. બીને સાયમન. 10. તંદુરસ્ત અને મનદુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન અભ્યાસ સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા સંકળાયેલી છે? એ. રમતગમતનું મનોવિજ્ઞાન, બી. પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન, સી. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન, ડી. સલાહ મનોવિજ્ઞાન. જવાબ સી. સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. 11. કોના મતે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે? એ. હિલગાર્ડ અને એટકિન્સન, બી. એચ. ઇ. ગેરેટ, સી. વિલ્હેમ વુન્ટ, ડી. સી. ટી. મોર્ગન. જવાબ ડી. સી. ટી. મોર્ગન. 12. કોના મતે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે? એ. હિલગાર્ડ અને એટકિન્સન, બી. વિલિયમ જેમ્સ, સી. સી. ટી. મોર્ગન, ડી. એચ. ઇ. ગેરેટ. જવાબ એ. હિલગાર્ડ અને એટકિન્સન. 13. નુકસાનકારક કે તકલીફ ઊભી કરતી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયાસોને શું કહે છે? એ. નિયંત્રણ, બી. સ્પષ્ટીકરણ, સી. વર્ણન, ડી. ભવિષ્યકથન. જવાબ એ. નિયંત્રણ. 14. કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? એ. સી. ટી. મોર્ગન, બી. વિલિયમ જેમ્સ, સી. હિલગાર્ડ અને એટકિન્સન, ડી. વિલ્હેમ વુન્ટ. જવાબ બી. વિલિયમ જેમ્સ. 15. મનોવિશ્લેષણવાદમાં પ્રણેતા કોણ હતા? એ. સિગમન્ડ ફ્રોઇડ, બી. ફેકનર, સી. વોટસન, ડી. સ્કિનર. જવાબ એ. સિગમન્ડ ફ્રોઇડ. 16. વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? એ. બોધાત્મક અભિગમ. મનોવિશ્લેષણવાદમાં પ્રણેતા કોણ હતા? એ. સિગમન્ડ ફ્રોઇડ, બી. ફેકનર, સી. વોટસન, ડી. સ્કિનર. જવાબ એ. સિગમન્ડ ફ્રોઇડ. 16. વાર્તનિક અભિગમને કયો અભિગમ પણ કહે છે? એ. બોધાત્મક અભિગમ, બી. માનવવાદી અભિગમ, સી. મનોગત્યાત્મક અભિગમ, ડી. ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. જવાબ ડી. ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ. 17. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? એ. સિગમન્ડ ફ્રોઇડ, બી. અબ્રાહમ મેસ્લો, સી. જ્હોન બી. વોટસન, ડી. હેલ્મહોલ્ટ્ઝ. જવાબ બી. અબ્રાહમ મેસ્લો. 18. પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે, તો શિક્ષક માટે નીચેનામાંથી કયો વિકલ્પ ઉચિત છે? એ. ઉદ્દીપક, બી. પ્રતિક્રિયા, સી. ઉદ્દીપક પ્રતિક્રિયા,
ડી ભવિષ્યકથન. જવાબ ઉદ્દીપક. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ જેરી એજ્યુકેશન ગુજરાતીમાં.